You got me hypnotized by the way you. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. હાઈ નામ ગણો ને કે હવે 9 વાગી ગયા અને નાવા આવ્યા હે રાઈતે અને વાડીએ આનંદ જ કરવાનો હોય ખાલી જોયો કેવાક નહીં. હેલો ગાઈઝ, જો આ હે ને પાડા ધરાઈ એમ નહીં હો, તમે એકવાર જુઓ ખાલી જુઓ. આ બંકા આ તો બોમ્બે થી નાવાયો જોયેલી જર્મરી આવે. ઓહો, હાલો હવે હે ને આપડી નાવાનું થઈ છે. બખા બોલવાના બખા આજ તો નાય જ લેવાનો થઈ છે. હા અલે આ બંકો મુવો હે. હા હે કયું ના નાવો બાવા? ઓહો, તો નાવાનું હોય ને પછી શું કાર્યક્રમ હે ભાઈ આજનો? પછી હે ને નાની નાની મેગી બનાવી 10 રૂપિયા વાળી મેગી. મારા થોડાક મહેમાન આવી ગયા હતા ને એટલે હું બધા નાઈ રહ્યા જાવ. હવે હે ને ના એવા આના કપડા નાઈ લેવાનું થઈ છે. હે કેવું કેવું પણ ઉપર આનું બ્લર આવે. તું ઓલા બોમ્બે થી શું કરવા આવ્યો? લાઈટ કેર માં તો અત્યારે કા હું થાય લાઈટ કા બ્લોગર આવે ના લાવા નથી દેતા. હે બ્લોગર આવે ના કાકા બ્લોગર આવે તમારી વાડી ફેમસ થઈ તને ખબર પેલા? આ બસ આનું શૂટિંગ જાય એની વાડી હે આ ભાઈ ની છે. કેટલા નાવા હે? 200 રૂપિયા 100 રૂપિયા નાવાના. માર નથી નાવતો પાછો 100 રૂપિયા હોય. 100 રૂપિયા મારે વરસ થયું છે. મહિનો મોટી મોટી વધારે થઈ ગયું ને. હવે નાઈ લઉં. તમે કાન જ નાવું બોલા હવે નાઈ નથી નીકળો એટલે 1 કલાક થી નાતો જોજે આજ એમનું તું નથી નાયો? હું નથી ઘર જ નહીં કા બસ પાણી બીક લાગે. અમાર ઘરમાં બાથરૂમ ન થઈ ગયું. નાવાની ક્યાં જરૂર હતી? મહિના દિવસે નાયા નહોતા. મહિના દીથી હું નાયો નથી એટલે નાવ આવ્યો. હું તો હું નાઈ લઉં. તારી ઘરે બીજું કઈ નહીં. હા મહેમાન હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. બાકી બંકા ફૂલ મોજ કરે છે. અહીંયા થોડુંક અંધારું છે એટલે કે અહીંયા આજ તો હે ને ગીરમાં જે અંદર ઉતાર્યું હતું ને હું અહીંયા નહીં ઉતારી. અહીંયા ખાલી નાવાનું છે. પછી મેગી ને એવું બનાવીને તો અહીંયા કંઈક આમ જોઈ આવું નાવા અને આગળ થોડુંક બેહાય એવું હોય, આનંદ આવે એવું હોય. કંઈક જો એવું થાય તો મંજીરા પેટી અને તબલે લઈને આવ્યો હોય તો આનંદ થાય એવું હોય. કેફેમાં જેવો થાય ને એવો તો જોઈ થોડાક દી નક્કી કરીએ એવું કંઈક ભાવનો રિઝલ્ટ તો હે ભાવ અહીંયા તબલા ને એવું લેવું 15 મિનિટ થી આ એને વ્લોગ જ ઉતારે બની જાય ને ક્યારેક વ્લોગ ને સાઈડમાં મુકાઈને ભાઈ આ બધું આવડા ન ખબર હોય પોસ્ટ થઈ ગયા આવડા નહીં ખબર. તો હારું હાલો નાઈ લઈ પછી મેગી બનાવે ને કન્ટિન્યુ. ભાઈ મજા આવી ગયો. વાગ્યા 11:30 નાઈ લીધું હાઈ ક્લાસ. માથું જોવા જે ભીનું ચકાચક. અમારે જો આ ગોરિંડા જાય. હાલો મજા આવી? આ એમ ચકાચક નાઈ લીધું છે. હવે મેગીનો કાર્યક્રમ છે તો માથું બાથું વ્યવસ્થિત ઓરી લઉં પછી તમને મળ્યું. કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની. હાઈ ક્લાસ રીતે નવાઈ ગયું. હવે બરોબર હવે મેગીનો ટાઈમ છે ને લાઇટ આવી ગઈ. હવે અમારા ગભાએ હવે કીધું હતું કે લાઇટ આવી જાય. લાઇટ આવી જાય એટલે લાઇટ કેમ નથી? નાવા ન બરકતા હોય તો નકર ભાઈ વાડીઓમાં આવું જ થાય. વાડીઓમાં હે ને તમારી બધી સુવિધા જોતી હોય ને ન મળે. તો વાડી તો અમારે છે. તમારા ફાર્મ હાઉસ કહેતો મારે ફાર્મ હાઉસ આમ હાલે હેલા રાખે મોટા જિંદગીમાં મજા કરીને તું હમણાં લાઈટ આવી જાય જો. અને અમારા આવડાવે નાઈ લીધું હે માથું બાથું વરી મજા આવી ગઈ ને ચકાચક. અને અહીંયા ફાર્મ હાઉસ છે સારું. જો ખુરચી બૂટ જમો ને બાકડા બે એવું છે. અહીંયા થોડાક ટાયર ને એવું બધું છે. આમાં જો એક તો પડી ગયો હુઈ ગયો. જો બાવા હાઈ કરી દે હાઈ. હા બે એવું સારું છે પણ હમણાં લાઇટ થાય તો તમને બતાવો આવો જોઈએ. આ એક કૂબો છે ને એવો લગભગ 2 કૂબા છે. એક વાંય છે એક અહીંયા છે. 2 અહીંયા બેઠા છે, એક વાં છે, એક વાં છે, એક અહીંયા છે અને એક આમ ક્યાંક બેઠો છે. આવું છે કંઈક ફાર્મ હાઉસ. અને અહીંયા થોડુંક રૂમ જેવું છે. સ્વિમિંગ પુલ ઓલી સાઈડ. અને આજીભાઈની ઓલું શું કહેવાય આમ છે ને એની ગાડી લઈને આવ્યો. આમ બધા ઓંડા લઈને. ગરીબની પરિસ્થિતિ તમે સમજો ને અમે બધા ઓંડા લઈને આવ્યા હોય. અને આ ભાઈ સ્પેશિયલ છોકરા ગામ એ એમ કહેતા હતા કે ગામડિયા છોકરા છે ને તો એને આનંદ કરવા જાવ એટલે ગાડી લઈને આવ્યા છે. પાર્લેજી અમારા હાટું બિસ્કીટ લઈ આવ્યા. બરોબર ને?
પાર્લેજી બિસ્કિટ ને ચા. તું કહેતો હતો કે તમે કોઈ દી પાર્લેજી જોયા નહીં હોય એટલે હું લઈ આવ્યો છું પાર્લેજી બિસ્કિટ ને ચા. મોનેકો હે મોનેકો. એમ તો મેગી હારી ખવડાવવાની છે કેવી ઓલી ઝવેર ખવડાવી છે ને હવે ને મિલન. મિલન નહીં ઝવેર જેવી મેગી બનશે ને ડ્રાય એક નંબર. અને આ ભાઈનું ફાર્મ ઓલું નાવાનું કહી દે એટલે એકવાર મેગીનો ડિપેન્ડમાં કહેવાય. અને હું કહું ઓલા આ ભાઈનું ફાર્મ છે ઓલું નાવાની કંઈક તમે ફી કહેતાથી કહી દો એટલે કોઈ નાવા આવવું હોય તો ખબર પડે. જોવે ભલે હોવો જરા. આપણે પ્રાઇવેટ ફાર્મ હે આપણે નાવાનું કોઈને હે નહીં. હા તો ભાઈબંધ મિત્રો બધાયને ખાલી મજા કરવા માટે એમ. પણ તમે અમાર ભાઈબંધ કયો તમે હમણાં જે રોડે ભેગા થયા હતા અમને રોડે. આ ભાઈ ક્યારેક બસો માં આવે કોકને આવવું હોય. હા જો કામી તો લેવું જ છે ને તમારે. આ ભાઈ હજી અમને રોડે આપણે અહીંયા જે મેઇન રોડ ત્યાં ભેગા થયા હતા વાતચીત કરી અમે નાવાની ગણતરી છે માગલા ફાર્મ હાઉસે જતા હતા તો કે આપણા ફાર્મે આવો ને કે કોકને સારું લાગે કે આપણા ફાર્મે 5-10 છોકરા નાતા હોય તો સારું લાગે છે અહીંયા આવ્યા નકર બાકી હું કે ભાઈબંધ જેવું છે નહીં છે લાવ્યું રોડે ભેગો થયો હતો ને સાચું બોલ. હા જો આવું હે ભાઈ આમ તો હમણાં મેગી બનાવી મજાક કરું મેગી બનાવી પછી તમને મળી મેગી કેવી રીતે બનાવી. તો મેગી મારવાનો તડકો. શું મારવાનું છે? તડકો મારવાનો મેગી. કોણ મારવાનું? હે કોણ તડકો કોણ મારશે? તડકો બપોરે તડકો પડે ને ત્યાં ઉપર રાખવાની. તડકો લાગે એલા ભાઈ અત્યારે વાડીએ. તો જેને જેને સબસ્ક્રાઈબ ન કર્યું જલ્દી જાઓ સબસ્ક્રાઈબ મારી આવો અને લાઈક ન કર્યું તો જલ્દી જાઓ લાઈક મારી દો કોમેન્ટ કરી દો સારી એવી. અને ગીરનો બ્લોગ ન જોયો જલ્દી જાઓ ગીરનો બ્લોગ પહેલાં જોતા હો. અને લાઇટ આવી જાય ને પછી મેગીનો કાર્યક્રમ ચાલુ કરી. લાઇટ આવી ગઈ છે ભાઈ અને મેગીનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. વાળ બાળ થોડા વ્યવસ્થિત થઈ ગયા આમ તેમ. અને આવી રીતનો કૂબો છે લાઇટનો એટલે તમને બતાવ્યો નહોતો. આવી રીતે લાઇટ છે અને આમ કૂબો છે વ્યૂ એક નંબર છે. ભાવે કેમ બાકી મજા આવે એવું હોય ને પવન ઠાઠ હાઈ ક્લાસ. કેમાં આ એક કમ્ફર્ટેબલ ખુરશી છે ભાઈ અહીંયા. ત્યાં જેવલા મજા આવે કેવી ખુવર નતો કરવી જવાનો. બે કુબા હે વાં હે એક આયા હે મેગી બનાવી. અહીંયા હે ને હું ઓલું કહેતો હતો ને કે તબલાની જોડી અને એક મંજીરા અને એક પેટી અને એક ગાવાવાળો સારો હોય ને અત્યારના થોડાક હિન્દી થોડાક ગુજરાતી ગાવાવાળા હોય ને ગજબ નેક્સ્ટ લેવલ. અહીંયા એસી લગભગ આમ ગણો ને કે ઓલું સેન્ટ્રલ એસી અહીંયા ટૂંકું પડે ને એવો પવન આવે ધીમી ધારનો. વાહે ધાર છે ત્યાંથી સીધો પવન આવે ને અહીંયા બધું ખુલ્લું છે. અહીંયા સામે છે ને આખે આખું ખુલ્લું છે બેહવાનું. આંબાઈ છે ઓહો ઈટને ન જોઈએ આંબા તો અહીંયા ભાઈ આંબા છે. જો હજી કહેતો હતો ને કે ગીર જેવી ફીલ આવે અહીંયા 25 આંબા જેવું છે. અને એક ફાલ એને લગભગ આ વખતેનો ઈ ભાઈ ફાલે થોડોક લીધેલો એવું કહે. અને 6 પેટી જે ઉતેરો ટૂંકમાં ઘરે ખવાય એટલું તો થઈ ગયું હોય પેલા. આટલામાં આગળ તો હે આ પાછળ તમે ઝાડવા જુઓ ભાઈ આ લાઈનમાં આખા આમ ઝાડવા. અને ઓલો બીજો કૂબો ન્યાય બેહાય એવું હાઈ ક્લાસ. આવી રીતનો કંઈક માહોલ છે. હવે ઓહો ઉભો રહે તો અહીંયા આવતો કેનો ફોન આવ્યો હતો? હું આવ્યો હતો હું ગેસ મેગી બનાવવાની ફોન આવ્યો હતો ગેસ છે. અને ગેસ જુઓ તમે આમાં બનશે અમારી મેગી. આ મેગીનો સામાન આ મમરા શું લેવા નાસ્તો કરવા લેવા ભેગો હે ખાધા ખાઈ જ થયો કયું નોલા તો રહેવા ન દીધું 15 જેવી મેગી છે. અને આ માણસ જેમ હોય કાકા ખાવાનું આ પેલા ખાતા શીખો તને બહાર મોકલો અમને એમ કે કંઈક વ્યવસ્થિત ખાતો હોઈશું. હવે આવી રીતે એ ભાવ ડુંગળી સુધારીને મારો ભાઈ એ ભાવણ થોડીક જતો ઓલો ભિખારી માગે એમ માગે ડીસાસમાં રાખી. હાલો ભાઈ હવે હે ને હાઈ ક્લાસ રીતે ડુંગળી કપાઈ ભાવા વઘાર મારવાનો હે ને મેગી હવે હે ને હાઈ ક્લાસ બનાવીએ ને ભાવા કાંઈ વાંધો નહીં
કાંઈ વાંધો નહીં રીતે કાંઈ તું તારે ડુંગળી કપાય એટલા જ રીતે ઝીણી કાપજો વઘારમાં જે છે ને આ એમ હાઈ ક્લાસ કાપ નાખ તેલ મૂકવી છે ભાઈ હાઈ ક્લાસ રીતે વઘાર થઈ ગયો હવે અને આમ જો વઘારમાં ડુંગળીને હું નાખીને ચટણીને હું નાખીને હાઈ ક્લાસ વઘાર કરવાનો હોય પછી મેગી એમાં પકાવવાની છે ડુંગળી સુધારી ને કામ હવે આ બધી મેગી પડી છે આ સાઈડ અને ચટણીના તેલ ને એવું બધું છે થોડુંક આ સાઈડ હવે મેગી નાખી દઈ બફાવા હવે એક આયરે આવડો તોડશું મસાલો ભરી ગયો ફોન અંદર હા થઈ ગયો પાણી ઉભો રહો પેલા નાખો ત્યાં એટલું તડકો લાગી ગયો ભાઈ એકલા અને હવે જો મેગી બનાવવા થઈએ ચાલુ હવે બફાઈ જાય પછી તમને બતાવી કેવી 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 આ બે ઓની મજા હો ભાઈ ટાટો ફોન બધા ફોન કોઈ પાસે ટાઈમ જ નથી હવે આમ બેહવાનો કાંઈ રીલ્સ જોવાની એવું હોય બધું આમ કે તમારો વ્લોગ તમારે હાલો ભાઈ મેગી બની ગઈ હાઈ ક્લાસ બે ગઈ આવી રીતના એમનું ક્યાં જો સામ હે સોડા કોઈ પી નો છે એમ મેગી બની ગઈ આવી રીતના ગ્રુપમાં બેસી ગયા જો આવડા એ હારી બની હોય તો કહી જો ઓલા ક્રેડિટ દઈ જો આ એમ કેવી છે હા એમ તો વાંધો નહીં પછી બીજી વાર ક્રેડિટ તો થાય હું કાકા મૂંઝાઈ ગયો તો આ તો પાછો રોવા માંડ્યો સમસીનો જેડીમાં હવે ખાઈ લઈને આવડા હે ને મહિના થઈને દાબા મારા ભેગા બેઠા હે એક કોરનો ખાપી નાખ્યો ખૂણો હું વિડીયો બનાવવામાં રહીશ ને તો પૂરું થઈ ગયા એટલે સાંજનો વારો ખાવા મંડાય ઈવડાને જમવાનો બ્રેક થોડો કેને ક્યાં કંપની વાળા ભાઈ આમ તમારે જમવાનું બ્રેક પડ્યો હાલ આજ કેસ ને જવલા આવડા આજ ને તે મને એમ કીધું વાહે વારે તો ભાઈ વાગવામાં થયા હે 1 વાગી ગયો હે અને હવે બધા જાય છે અંધારું કરી નાખ્યું બધી કોર તો મળીએ એક નવા વિડીયો સાથે તબ તક કે लिए खाता पीते रहो स्वस्थ रहो मस्त रहो और મળું એક નવા વિડીયો સાથે તબ તક કે लिए सब्सक्राइब करो।